નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. આવતીકાલે નાતાલ પર્વને લઈ ફતેગંજ વિસ્તારમાં આવેલ લાલ ચર્ચ અને રોઝરી ચર્ચમાં તૈયારીઓ પૂર્ણતાના આરે છે. વિશ્વભરમાં આજે નાતાલ પર્વની ઉજવણી થઈ રહી છે. વડોદરાના ફતેગંજ વિસ્તારમાં સેનેટરી મેથોડિસ્ટ ચર્ચ આવેલું છે, જે લાલ ચર્ચ તરીકે પણ ઓળખાય છે. એક પણ લોખંડના સળિયાનો ઉપયોગ કર્યા વિના ગોથીના આર્કિટેક્ટ પદ્ધતિથી બનાવવામાં આવેલ આ ચર્ચના ટાવર ઉપર 1 ટન વજનનો એક ઘંટ બેસાડેલ છે. દેવળના કોઈ સભ્યનું અવસાન થાય ત્યારે મૃતકના જીવનના વર્ષો પ્રમાણે આજે પણ ઘંટને વગાડવામાં આવે છે. તો વળી કોઈ નવપરિણીત યુગલ ચર્ચમાં આવે ત્યારે પણ ખાસ પ્રકારે આ ઘંટને વગાડવામાં આવે છે. આ ચર્ચનું બાંધકામ પૂર્ણ થતાં ઈસવીસન 1906 થી 1908ના સમયગાળા દરમિયાન મિશનરીઓ પરદેશથી 3 ઘંટ લાવ્યા હતા. 3 પૈકી સૌથી મોટો 1 ટન ઘંટ વજનવાળો અહીં 1908માં લાલ ચર્ચ ઉપર મૂકવામાં આવે છે. 1 ટન વજનના આ ઘંટને બેસાડવા માટે જાપાનના હાથી અને દોરડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કેટલાક કહે છે કે કમાટી બાગ સુધી દોરડું લાંબુ હોઈ આવેલું હતું. આ ઘંટ 80 ફૂટ ઊંચા લાલ ચર્ચ ઉપર બેસાડવામાં આવેલ છે. વડોદરા શહેર રહેણાંક વિસ્તારમાં ફતેગંજમાં 1902માં ચર્ચ બન્યું છે, જે આજે લાલ ચર્ચના નામે પ્રસિદ્ધ છે. મહારાજા સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજા પાસેથી મળેલ 500 ચાંદીના સિક્કાના દાનથી ચર્ચની ઇમારતનો વિસ્તાર બનાવવામાં આવેલ હતો. આ ચર્ચમાં ગોધરી શૈલીની વાસ્તુકળાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એક ક્રોસ ઉપરના આકારના નાના શિખર જેવા તત્વો, અણીદાર ધનુષાકાર અને વર્તુળાકારની બારીઓ, ચર્ચના બહારના ભાગને સુંદર લાઇટિંગ અને ડેકોરેશન કરવામાં આવ્યું છે. આવતીકાલે નાતાલ પર્વને લઈને ચર્ચમાં સવારે 6 વાગ્યાથી રાત્રના સમયે નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવશે. સૌ પ્રથમ આપણે સૌને નાતાલની શુભેચ્છા અમે પાઠવીએ છીએ. નાતાલ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મદિવસ, એની તૈયારી લગભગ 4 અઠવાડિયા પહેલાં શરૂ થાય છે. એનું ઋતુને અમે કહેવાય છે આગમન ઋતુ. પ્રભુનું જન્મ થવાના છે એટલે આધ્યાત્મિક રીતે અમે એમની તૈયારી કરીએ છીએ. આ સમય દરમિયાન 4 રવિવાર આવે છે. આ 4 રવિવાર અમે અલગ અલગ હેતુઓનું મનન ચિંતન કરીએ છીએ. દાખલા તરીકે પ્રભુ આવે ત્યારે અમને આશા લઈને આવે છે. પ્રભુ આવે ત્યારે અમને શાંતિ આપે છે. પ્રભુ આવે ત્યારે અમને શ્રદ્ધા આપે છે. અને તેઓ આવે ત્યારે ખૂબ જ માનવજાતને પ્રેમ કરે છે. એટલે એનું નામ ઇમાનુએલ તરીકે ઓળખવામાં આવે છે. ઇમાનુએલ એટલે પ્રભુ આપણી સાથે. ક્રિસમસ એટલે એ છે ઈશ્વર માનવ થઈને માનવની વચ્ચે તેઓ વાસ કરે છે. એનું જાગરણ રાત્રિ એટલે આજના રાત્રે 10 વાગ્યાથી રોઝરી ચર્ચ ખાતે આ ઉજવણી શરૂ થશે. 10 કલાકે આનંદથી નાતાલના ગીતો ગાવામાં આવે છે. 11 કલાકે ખાસ પરમ યજ્ઞ અર્પણ કરવામાં આવે છે. તેમાં ઈશ્વરને ગુણગાન ગાતા, એની વાણી સાંભળતા પ્રભુને અમે બધા ગ્રહણ કરીએ છીએ. અને ખાસ કરીને આજના દિવસે
લોકોને શુભેચ્છા પાઠવવામાં આવે છે અને એ તહેવાર એક આધ્યાત્મિક તહેવાર છે, એટલે લોકો માટે શુભેચ્છા પાઠવીને સાથે સાથે તેઓ માટે પ્રાર્થનાઓ પણ અર્પણ કરવામાં આવે છે. પ્રભુ અમારી મધ્યે વસે છે, એટલે લોકોને પણ એ જ જાહેર કરવામાં આવે છે કે પ્રભુ તમારી સાથે પણ છે. અને આવતીકાલે ખરેખર નાતાલનો દિવસ છે. લોકોને એકબીજાને મળીને શુભેચ્છાઓ પાઠવીએ છીએ. એ શુભેચ્છાઓ શું હોય છે? ઈશ્વર આપણી મધ્યે જન્મ લીધેલા છે અને આપણને તેઓ આશીર્વાદિત કરે, સાથે સાથ પ્રેમ, શ્રદ્ધા અને એક ઉપરનો ભરોસો તેઓ વરસાવે, તે માટે ખાસ એવું વંદન અથવા શુભેચ્છા પાઠવવામાં આવે છે. 25મી તારીખે ખાસ કરીને સવારે 6 કલાકે વિધિ શરૂ થાય છે અને 6 કલાકે મલયાલમમાં હોય છે, 7 કલાકે અંગ્રેજીમાં હોય છે, 8 કલાકે ફરી અંગ્રેજીમાં હોય છે, 9 કલાકે ગુજરાતીમાં હોય છે. ત્યાર પછી અહીંયા નાતાલને ગીતો ગાતા ગરબા પણ રમવામાં આવે છે. એટલે એ આનંદથી ઉજવણી કરીએ છીએ, એટલા માટે એને આનંદી નાતાલ તરીકે અમે લોકોને જાહેર કરીએ છીએ. આજના દિવસે ખાસ કરીને આનંદી નાતાલ ઉજવણી કરીએ છીએ, ત્યારે તમને સૌને આનંદી નાતાલનું શુભેચ્છા પાઠવીએ છીએ. મેરી ક્રિસમસ. મે ગોડ બ્લેસ ઓલ ઓફ યુ. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ગંભીર અનિયમિતતા, જનહિતમાં વિશ્વાસ તૂટ્યો. વડોદરાના મધુનગર દંતેશ્વર ટીપી ધરણ વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ચાલી રહેલી કામગીરીમાં ગંભીર અનિયમિતતાનો બહાર આવી છે. ફાઇલ પ્લોટ નંબર 764, 765 અને 766 પર ગરીબ ઝૂંપડાવાસીઓને આવાસ આપવા માટે યોજના અમલમાં મુકાઈ રહી હતી. યોજના મુજબ FP 915 પરથી કુલ 40 ઝૂંપડાઓને આ પ્લોટમાં આવાસ ફાળવવાના હતા અને FP 955-65B ઇતરાદારોને સોંપવાનું નક્કી થયું હતું. વર્ક ઓર્ડર અનુસાર 18 મહિનામાં આવાસ પૂર્ણ થવાના હતા, પરંતુ આજ દિન સુધી એક પણ મકાન ગરીબોને ફાળવ્યું નથી. આવાસ ન હોવાના છતાં અફોર્ડેબલ હાઉસિંગ શાખા દ્વારા પાર્સલ B માટે NOC આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે, જેના આધારે TDO દ્વારા રજા ચિઠ્ઠી પર મંજૂર કરાઈ છે. આ પગલાઓથી શરતોને ખુલ્લેઆમ ભંગ થયો છે હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. નમસ્કાર દર્શક મિત્રો, BBN લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હાલ આપણે આવ્યા છે મ્યુનિસિપલ VMC કમિશનર ઓફિસ, જ્યાં મહેન્દ્રસિંહ બાપુ એક આવેદનપત્ર લઈને આવ્યા છે કે પ્રધાનમંત્રી આવાસ યોજનાના જે પ્લોટ જે ગરીબોને ઝૂંપડા તોડીને જે મંજૂર થયા હતા, પ્લોટ નંબર કંઈક નંબર આવ્યો છે આપણી પાસે 364, 764, 765 અને 766, ઝૂંપડા તોડીને તેમના ગરીબોને આવાસ તરીકે કાચા મકાનમાંથી પાકા મકાનમાં જેમને મકાન ફાળવણી કરવામાં આવી હતી, પણ ક્યાંક ને ક્યાંક ગરીબો સાથે વિશ્વાસઘાત થયો છે. એ ગરીબોને મકાનની ફાળવણી લઈને શંકાસ્પદ પ્રશ્નો ઊભા થયા છે. આપણી પાસે હજુ વધુ વિગત છે, આપણે મહેન્દ્રસિંહ બાપુથી વાત કરીશું. જી બાપુ અહીંયા મહેન્દ્રસિંહને આવેદનપત્ર આપવા આવ્યા છે. જી બાપુ, આપ શું કહેશો કે ગરીબોને લઈને, ઝૂંપડાઓને લઈને કંઈક કોઈ જગ્યા પર વિશ્વાસઘાત થયો છે? સૌથી પહેલાં તો આ મીડિયાનો આભાર પ્રગટ કરું છું. અત્યારે ખૂબ જ દુઃખદ અને પીડાદાયક દિવસ ચાલી રહ્યા છે. આ પ્રધાનમંત્રી આવાસ યોજના મધુનગર દંતેશ્વર TP 3 ફાઇનલ પ્લોટ નંબર 764, 765 ને 766 ફાળવવામાં આવ્યા હતા. 2016-17માં ઝૂંપડા તોડવામાં આવ્યા હતા. 99 ઝૂંપડા તોડવામાં આવ્યા હતા. 99 લોકોને બેઘર કરવામાં આવ્યા હતા. તે સમયે અમારા માનની આદરણીય યશસ્વી વડાપ્રધાનનું સપનું હતું કે ગરીબ ઝૂંપડાવાળાઓ સરકારી મકાનવાળા થાય. જે નિયત, જે હેતુ સાથે 2016-17માં રજા ચિઠ્ઠી આપી દેવામાં આવી, જગ્યા ફાળવી દેવામાં આવી. જગ્યામાં 20% જગ્યામાં કોઈક દબાણ હતું. જે બહાના હેઠળ એ ઇજારદારે
એ જગ્યાનું કામ 2023 સુધી ન કર્યું, બહાનું કાઢ્યું અને 2023માં જે તે સમયના ભૂતપૂર્વ મેયર કેવુરભાઈ રોકડિયાએ દબાણ હટાવ્યું. આ એગ્રીમેન્ટની અંદર પીપીપી ધોરણ એગ્રીમેન્ટની અંદર સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે 18 મહિનામાં ગરીબોને આવાસ આપી દેવા. આજે એ વાતને 8 થી 9 વર્ષ થયા. એ ગરીબોને મકાન તો છોડો, ભાડા પણ આપવામાં ટાઈમ ટુ ટાઈમસર આવતા નથી. એ ગરીબ 99 જણ કોની પાસે જાય? કારણ કે વિરોધ પક્ષ જેવી કોઈ ભૂમિકા નથી. વિરોધ પક્ષને આપણે સંખ્યાબળ આપ્યું નથી. ત્યારે અમારા જેવા સામાજિક કાર્યકરોના ઘરે સવારે આવીને રડે છે. કારણ કે અધિકારી અહીં એક્શન લેવા જાય છે, એમનો કોઈ મા બાપ આખા ગાંધીનગરથી ફોન કરે છે અને અધિકારીઓને કામ કરવા દેતા નથી. સ્વચ્છ અને સ્પષ્ટ શરત ભંગ કર્યો છે. આજે 18 મહિનાના આજે 8 વર્ષ થયા, ત્યાં જે 10 વર્ષના છોકરા આજે 18 વર્ષના થયા. આજે પણ એ 99 જણ, આજે 99 પરિવારો રોડ પર ઠંડીમાં ટળ વળે છે, વરસાદમાં ટળ વળે છે. હવે જ્યારે મારા મોદીજીની નિયત ગરીબ ઝૂંપડાવાળાઓને મકાન ફાળવવાની હોય, આપત્તિમાં અવસર મારા મોદીજીનો જે સ્લોગન છે એનો આ લોકો દુરુપયોગ કરે છે. એ જ લાગતા વળગતા નેતાઓના લાગતા વળગતાઓ આ પીપી ધોરણે કામ કરે છે અને એની અવેજીમાં જે પાર્સલ બીમાં પ્લોટ આપ્યો હતો 915, એ અન્ય બિલ્ડરને 100 થી 150 કરોડમાં વેચી દઈને રોકડી કરી છે. એટલે એમણે વિશ્વાસઘાત કર્યો છે વડોદરાના સેવા સદન સાથે, એમણે વિશ્વાસઘાત કર્યો છે વડોદરાની પ્રજા સાથે, એમણે વિશ્વાસઘાત કર્યો છે મારા મોદીજીની નિયત અને નીતિ સામે. તો આ વિશ્વાસઘાતની ફરિયાદ, છેતરપિંડીની ફરિયાદ કેમ તમે બિલ્ડર પર નથી કરતા? તમે અમારા ટેક્સના પગારના રૂપિયા લો છો, તમે વિજિલન્સ ડિપાર્ટમેન્ટમાં ખારીસિંગ ચણા ખાવ છો, કેમ પ્રજાનું તમે સાંભળતા નથી? ગાંધીનગરના આકાઓને તમને ફોન આવે છે, ચૂપ થઈ જાઓ છો. હવે લાગે છે વડોદરાની જનતા નેપાળવાળી કરશે, કારણ કે અમારા સંસ્કારી જનોના સંસ્કાર, અમે નમ્રતાથી આવેદનપત્ર તારીખ પે તારીખ અમે 4 થી 15 આવેદનપત્ર આપ્યા, પણ એક પણમાં બી વિજિલન્સ તપાસ નથી થઈ. આ લોકોની તમામના શંકા સ્પષ્ટ જણાઈ આવે છે કે આ લોકો શંકાના ઘેરામાં છે. માટે અમે આપ મીડિયાનો આભાર કરવા માંગીએ. બહુ ગણતરીની મીડિયા રહી છે જે આવા ગરીબો માટે લડી રહી છે, એટલે હું આપ મીડિયાનો સદા આભારી રહીશ. વડોદરાના સંસ્કારીજનો, ગરીબો તમારા આભારી રહેશે. જય માતાજી. જેવું કે મોદીજીનું સપનું હતું કે ઝૂંપડાઓ તોડવામાં આવે, દરેક ગરીબ પરિવાર રોડ રસ્તા છોડીને પોતાના ઘરમાં રહે, પાકા મકાનમાં રહે, આવાસ યોજનામાં રહે, પરંતુ આ મોદીજીનું સપનું ખાલી સપનું જ રહેશે. મહેન્દ્રસિંહ બાપુનું કહેવું છે કે કોઈ જગ્યાએ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, કોઈ જગ્યાએ ઘૂસણખોરી ચાલી રહી છે, વિજિલન્સ તપાસની માંગ કરી રહ્યા છે. જોવાનું રહેશે કે સરકાર આ મુદ્દા પર કઈ રીતે કાયદાકીય પગલાં લે છે, તપાસમાં શું કાર્યવાહી હાથ ધરે છે. આવેદનપત્ર આપીને મહેન્દ્ર બાપુએ પોતાનો આક્રોશ અહીંયા રજૂ કર્યો છે કે મારા આવેદનપત્ર પર કામ થતું નથી, જેથી તેઓ આક્રોશમાં આવીને સરકારને ખુલ્લી ચેતવણી આપી રહ્યા છે અને ભ્રષ્ટાચાર ચોખ્ખો દેખાઈ રહ્યો છે તેમને, તેવી માંગ સાથે વીએમસી ઓફિસથી હું વિજય મકવાના, કેમેરામેન કિરણ સાથે, BBN લાઈવ ન્યૂઝમાં. ધન્યવાદ. શહેરમાં દિવસે ને દિવસે વિકટ બનતી ટ્રાફિકની સમસ્યાનો કોઈ ઉકેલ ટ્રાફિક પોલીસ સામે નથી. શહેરના અકોટા દાંડિયા બજાર બ્રિજ પર મંગળવાર સાંજે લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. શહેરમાં દિન પ્રતિદિન ટ્રાફિકની સમસ્યા હવે વિકટ બની રહે છે. શહેર ટ્રાફિક પોલીસ શહેરમાં ટ્રાફિક નિયમન જાળવવામાં સતર્ક નિષ્ફળતા જોવા મળી રહી છે. શહેર પોલીસ માત્ર શહેરમાં 24 કલાક ટ્રાફિક સિગ્નલો ચાલુ રાખી નિશ્ચિત બની ગઈ છે, જેના કારણે હવે શહેરમાં અવારનવાર ટ્રાફિક જામના દ્રશ્યો, ટ્રાફિકને કારણે અકસ્માતના બનાવો વધી ગયા છે. ત્યારે મંગળવારે રાત્રે 9 વાગ્યાથી શહેરના અકોટા દાંડિયા બજાર બ્રિજ પર રોડ પર 1.5 કિલોમીટર લાંબા ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા, જેમાં લોકો આખા લાંબા ટ્રાફિકમાં ફસાઈ ગયા હતા. એક તરફ શહેરના કલા દર્શન મેદાનમાં ટિબેટિયન માર્કેટ ખાતે લોકો રાત્રે ખરીદી કરવા માટે આવતા હોય છે. તદુપરાંત નવલખી મેદાનમાં ધાર્મિક કાર્યક્રમનું આયોજન હોવાથી અહીં બાઇકોની અવરજવર, આડેધડ વાહન પાર્કિંગને કારણે પિકઅપ
સર્વત્ર દ્વારા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે, ત્યારે મંગળવાર રાત્રે અહીં લાંબા ટ્રાફિક જામમાં એમ્બ્યુલન્સ પણ અટવાઈ છે. આ સમગ્ર મામલે ટ્રાફિક પોલીસને જાણ થતાં ટ્રાફિક પોલીસ દ્વારા અહીં ટ્રાફિક જામ હળવો કરી નિયમિત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. નાતાલ પર્વને લઈ વડોદરાના રાજમાર્ગ પર સાન્તાક્લોઝના કપડાં અને મુકુટના વેચાણ જોવા મળ્યા. આવતીકાલે નાતાલ 2025ના 25 ડિસેમ્બરના રોજ નાતાલની પર્વની ઉજવણી ધામધૂમથી કરવામાં આવનાર છે, ત્યારે વડોદરા શહેર રાજમાર્ગ પર સાન્તાક્લોઝના કપડાં, મુકુટ અને ડ્રેસનું વેચાણ જોવા મળ્યું. નાતાલ પર્વને લઈને બાળકોને સાન્તાક્લોઝના કપડાં પહેરવામાં આવે છે અને બાળકોના સાન્તાક્લોઝના કપડાં હુબહુ બાળ સાન્તાક્લોઝ જોવા મળે છે. બાળકો માટે ભેટો છોડી જતા હોય છે, જેમ કે નારંગી અને વધારાના ક્લોઝોથી તેમને ગરમ રહી શકે, જ્યારે પિતા બીજા માણસની લડાઈ લડી રહ્યા છે. બાળકો અને સ્ત્રીઓ એકલા છોડીને બળાત્કારનો ભોગ બનતા અથવા ગુલામ કરી લઈ રહ્યા છે. મારું માનવું છે કે બાળકોને રક્ષણ છે, જેથી ભવિષ્ય માટે આશા છે. જાદુ અને ચમત્કારમાં વિશ્વાસ કરવાથી જૂના સમયમાં કોઈ છોકરાઓ શોધવા એવું માનતા હોય છે કે બાળકો આપણું ભવિષ્ય છે. ખરેખર એક લોહિયાળ ચમત્કાર હતો. વડોદરા શહેરમાં સમા અને બાપોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચોરીના 2 અનડિટેક્ટ ગુના ડિટેક્ટ કરવામાં સમા પોલીસને સફળતા મળી છે. પોલીસ કમિશનર નરસિંહ કુમાર અને ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સમા પોલીસ સ્ટાફ દ્વારા ટેકનિકલ અને માનવીય સૂત્રોની મદદથી બાતમીના આધારે ધુમાડ ચોકડી પાસે એક ઇસમને એક્ટિવા મોપેડ સાથે ઝડપવામાં આવ્યો હતો. વરનામા પોલીસ દ્વારા ચોરીના આરોપીને ઝડપી મુદ્દામાલ સહિત ઝડપ. વડોદરા ગ્રામ્ય પોલીસ ઓપરેશન પરાક્રમ અંતર્ગત ઝડપી કાર્યવાહી કરતા નવી GIDC વિસ્તારમાં થયેલ ચોરીનો અનડિટેક્ટ ગુનો માત્ર થોડા કલાકમાં ડિટેક્ટ કર્યો હતો. ડભોઈ નગરના મોટાભાગના બાગ બિસ્માર અવસ્થામાં હતા, જ્યારે નગરપાલિકા દ્વારા અમૃત 2.0 યોજના હેઠળ નવીન બાગ 2,75,00,000 રૂપિયાના ખર્ચે અદ્યતન બનાવવામાં આવ્યો. તેનું ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાના વરદ હસ્તે નવીનીકરણ કરીને લોકાર્પણ કરવામાં આવ્યું. સિનિયર સિટીઝન, નાના બાળકો અને યુવા વર્ગ તમામને ઉપયોગી થશે તેવી સુવિધાઓ બાગમાં ઊભી કરવામાં આવી છે. ડભોઈ નગરપાલિકા દ્વારા નગરમાં સરદાર બાગ સરકારની અમૃત 2.0 યોજના અંતર્ગત બનાવવામાં આવ્યા છે. ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને મહાનુભાવોની હાજરીમાં વિધિવત રીતે 2.75 કરોડના ખર્ચે તૈયાર થયેલ નવીન સરદાર બાગનું લોકાર્પણ કરવામાં આવ્યું. બાગમાં વૃદ્ધ, બાળકો અને યુવા વર્ગને ધ્યાને રાખી સુંદર આકર્ષણ ભર્યું ઊભું કર્યું છે, જેમાં બાળકો માટે રમતગમતના સાધનો, યુવા વર્ગ માટે કસરતના સાધનો તેમજ એમ્ફી થિયેટર અને વોકિંગ ટ્રેકનું તૈયાર કરવામાં આવ્યા છે. આ પ્રસંગે પાલિકા પ્રમુખ બિરેન શાહ, શહેર પ્રમુખ દીક્ષિત દવે, પાલિકા સદસ્યો, બાગ સમિતિના ચેરમેન સીતાબેન, ભરતભાઈ વસાવા સહિત ચીફ ઓફિસર જયકિશન તડવી, શશિકાંત પટેલ, વકીલ અશ્વિનભાઈ પટેલ અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. બાગમાં વિશેષ આકર્ષણ રામજીની પ્રતિમા મૂકવામાં આવી છે, ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જયંતિની ઉજવણીના ભાગરૂપે સમયે બાગનું ઉદ્ઘાટન થતાં ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા નગરજનોને શુભેચ્છા પાઠવી હતી. ડભોઈ હવે દરબાવતી બનવા તરફ જ્યારે આગળ વધી રહ્યું છે, તમે બધા જ જાણો છો કે અહીંયા આગળ એક બાગ હતો, પણ એક તદ્દન મૃતપ્રાય થઈ ગયો હતો. સરકાર તરફથી 2,36,00,000 જેવી માતબર રકમ આપવામાં આવી અને ત્યાર પછી પણ કામગીરીમાં તકલીફ ના પડે એટલે બીજી 40,00,000ની બીજી ગ્રાન્ટમાંથી રકમ વાપરવામાં આવી અને 2,75,00,000ના ખર્ચે આજે આ સરદાર બાગનું લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે. મને આનંદ છે કે જે વચનો પૂરા થઈ રહ્યા છે, દરબાવતી નગરીના લોકો માટે
કોઈ સાધન નહોતું. બાગ બગીચાઓ દીકરીઓને ગૌરીવત માટે પણ સગવડો નહોતી, ત્યારે આ બાગ ફરી નવનિર્માણ પામ્યો છે. સુંદર આયોજન કરવામાં આવ્યું છે. પઠાણભાઈ કોન્ટ્રાક્ટરે દિલ લગાવીને કામ કર્યું છે. નગરપાલિકાની જે બોડી છે એમણે પણ દિલથી કામ કર્યું છે અને નગરપાલિકાના તમામ ચીફ ઓફિસરથી માંડીને કર્મચારીઓએ ખૂબ સુંદર રસ લઈને આ બાગ તૈયાર કર્યો છે. ત્યારે હું દર્ભાવતી નગરીના તમામ નાગરિકોને આજના દિવસે અભિનંદન આપું છું કે જે લોકોની લાગણી ને માંગણી હતી એ પ્રમાણેનો બાગ આજે અહીંયા તૈયાર થયો છે. આ બાગમાં વોકવે બનાવવામાં આવ્યો છે કે જેથી સવાર સાંજ લોકો વોકિંગ માટે, ચાલવા માટે અહીંયા આવી શકે. અહીંયા કસરત માટેના સાધનો પણ અહીંયા મૂકવામાં આવ્યા છે જેથી સ્વાસ્થ્ય માટે લોકો અહીંયા આવી શકે. અને આ સરદાર બાગમાં નાના બાળકોથી માંડીને સિનિયર સિટીઝનોને પણ સમય પસાર કરવાની વ્યવસ્થા છે. સાથે ઓપનમાં એમ્પી થિયેટર કે નાના નાના કાર્યક્રમો લોકો અહીંયા પોતાની રીતે આવીને કરી શકે. એના માટે એમને લાઇટ લેવા જવાની પણ જરૂર નહીં પડે, સાઉન્ડ સિસ્ટમની પણ જરૂર નહીં પડે. અહીંયા ભગવાન રામ પણ અહીંયા બિરાજમાન થયા છે. આપ જોઈ શકો છો કે લાઇટિંગમાં આ બાગનો નજારો કંઈક અલગ જ દેખાય છે. ત્યારે આ બાગનો સદુપયોગ કરવા નાગરિકોને અપીલ કરું છું. ટૂંક સમયમાં જ નગરની વચ્ચે આવેલા મોતીબાગનું પણ પુનઃનિર્માણ થશે. ત્યાં પણ સુંદર બગીચો બનાવવામાં આવશે અને ત્યાર પછી જે રમતગમત સંકુલ બને છે તેની સામેના ભાગમાં પણ ત્રીજો બાગ બનાવવાનું અમારું આયોજન છે. એટલે દર્ભાવતી નગરી હવે ગ્રીન નગરી તરીકે પણ ઓળખાય એવા પ્રયત્નો નગરપાલિકા તરફથી કરવામાં આવી રહ્યા છે. હું આ તબક્કે તમામ નગરજનોને ખાસ કરેલી ને ચૂંટાયેલી પાંખના તમામ સભ્યોને, કારણ કે પક્ષ વિપક્ષ જોયા વગર તમામે આમાં સહકાર આપ્યો છે, ત્યારે તમામને અભિનંદન આપવા પડે. અને સાથે સાથે જ આ નગરીના તમામ આગેવાનો કે જે સહકાર આપ્યો છે એ બધાને પણ અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું અને આ બાગનો સદુપયોગ કરવા માટે બધાને વિનંતી કરું છું. જય ભારત. શ્રી ક્ષેત્ર ચાણોદના શ્રી આદર્શ કેળવણી મંડળ સંચાલિત તમામ શૈક્ષણિક સંસ્થાઓના વાર્ષિકોત્સવ પ્રતિભા પર્વ 2025-26 BN હાઈસ્કૂલના પટાંગણમાં યોજાયો. વિદ્યાર્થીઓમાં સંસ્કાર સિંચન થાય, ભારત દેશના ભવ્ય સાંસ્કૃતિક વારસાની અમૂલ્ય ધરોહરને સાચવવાના ભાવના કેળવાય અને વિદ્યાર્થીઓની કલા શક્તિ અને પ્રતિભાને અભિવ્યક્તિ મળે તે હેતુથી વડોદરા જિલ્લાના તીર્થ ક્ષેત્ર ચાણોદ ખાતે કાર્યરત શ્રી આદર્શ કેળવણી મંડળ સંચાલિત તમામ શૈક્ષણિક સંસ્થાઓના વાર્ષિકોત્સવ પ્રતિભા પર્વ 2025-26 મંગળવારે સાંજે BN હાઈસ્કૂલના પટાંગણમાં રંગેચંગે યોજાયો હતો. સમારંભના મુખ્ય અતિથિ પદે મા રેવા આશ્રમમાં કરનારી રજનીભાઈ પંડ્યા સહિત ચાણોદના મહિલા સરપંચ દીપ્તિબેન સોની, સ્વામી શ્રી વિવેકાનંદજી સ્વામીજી, આત્માનંદ ગિરિજી સ્વામીજી, જગદીશનાનંદ સ્વામીજી, વિવેક સાગરદાસજી, મહંત આનંદદાસજી, સંસ્કૃત વિદ્યાલયના આચાર્ય સંજય ગુરુજી સહિતના મહાનુભાવોને ટ્રસ્ટી મંડળ વિશેષ રૂપે કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગત પ્રાર્થના, દીપ પ્રાગટ્ય અને પુષ્પગુચ્છ પુસ્તક અર્પણ કરી અતિથિઓના આવકાર બાદ બાળ મંદિરથી માંડી ઉચ્ચતર માધ્યમિક વિભાગના બાળકોને સત્યમ શિવમ સુંદરમ સ્તુતિ ગુજરાત સહિત વિવિધ પ્રાંતની સંસ્કૃતિને દર્શાવતી કૃતિઓ, શિવતાંડવ, સ્ત્રોત, ભક્તિગીત તેમજ બાળકોને મોબાઈલના વણગણથી દૂર રહેવાનો સંદેશ આપતું મોબાઈલ થીમ સોંગ ઉપર શાળાના શિક્ષક જતીન ઉપાધ્યાય રચિત જગન્નાથ તાત નાટકની પ્રસ્તુતિ દ્વારા કમોસમી વરસાદના કારણે ધરતીપુત્રોના રોડાઈ જતા સપનાઓની હૃદયસ્પર્શી વાસ્તવિકતાને રજૂ કરાઈ હતી. પ્રતિભા પર્વમાં રજૂ કરાયેલ
કૃતિઓ શાળાના શિક્ષક શિક્ષિકાઓના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓને અથાગ મહેનતથી તૈયાર કરી સુંદર અને મનોહર રીતે પ્રસ્તુત કરી હતી, જેને ઉપસ્થિત મહાનુભાવો, શાળા પરિવાર સહિત બહોળી સંખ્યામાં ઉપસ્થિત નગરજનોએ બિરદાવી હતી. શ્રી આદર્શ કેળવણી મંડળ સંચાલિત તમામ શૈક્ષણિક સંસ્થાઓ આજરોજ ચાંદોદ ખાતે એમનો એક વાર્ષિકોત્સવ પ્રતિભા પર્વ 2026-27નું આજે 23 નવેમ્બર મંગળવારના રોજ શાળાના પટાંગણમાં આજે આયોજન કરવામાં આવ્યું. શ્રી બૈજી પ્રતાપ કુંવરબા બાલ મંદિર, શ્રીમાં આનંદમય વિદ્યા નિકેતન, શ્રી બીએન હાઈસ્કૂલ ઉચ્ચ પ્રાથમિક વિભાગ તેમજ શ્રી બીએન હાઈસ્કૂલ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના તમામ વિદ્યાર્થીનીઓ દ્વારા ખૂબ સુંદર કૃતિઓ રજૂ થઈ. શિવ તાંડવ, પંજાબી ભાંગડા, ગરબા, મિક્સ સોંગ તેમજ એક સુંદર હૃદયદ્રાવક નાટક જગતના તાત દ્વારા એક સુંદર કૃતિઓ રજૂ કરી અને એક સરસ મજાનો સંદેશો ગામજનો તેમજ સમસ્ત જગત માટે સૌને આ નાટ્ય દ્વારા ફેલાવવામાં આવ્યો. આ સુંદર કાર્યક્રમ નિહાળવા ચાંદોદ તેમજ આજુબાજુ પંથકના તમામ ગ્રામજનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને આ કાર્યક્રમની સફળતા માટે તેઓ સતત એમણે પ્રોત્સાહન આપ્યું. અમને આ ક્ષણે હું શ્રી આદર્શ કેળવણી મંડળ ચાંદોદના તમામ હોદ્દેદારશ્રીઓ કે જેમણે આ કાર્યક્રમ માટે અમને સતત પ્રોત્સાહિત કર્યા, આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ સંત સમુદાય કે જેમને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અમારા કાર્યક્રમમાં શોભા વધારી અને આ કાર્યક્રમમાં સૌને આશીર્વચન આપ્યા અને એમના આશીર્વચનોથી જ અને આ તમામ વિદ્યાર્થીઓ કે જે સ્પર્ધકો હતા કે જેમની પ્રતિભા અત્યારે ખૂબ પૂર બહારમાં અહીંયા આ કાર્યક્રમમાં ખીલી ઉઠી અને સૌએ નિહાળી. આવો જ કાર્યક્રમ પ્રતિવર્ષ શ્રી આદર્શ કેળવણી મંડળના ચાંદોદના નેજા હેઠળ અમે પ્રતિવર્ષ કરતા રહીએ છીએ અને આવનારા સમયમાં પણ આવો જ સુંદર કાર્યક્રમ લઈને વર્ષ 2026-27માં ફરીથી અમે આવા સુંદર કાર્યક્રમ લઈને ગ્રામજનો સમક્ષ ઉપસ્થિત રહીએ એવી શુભેચ્છાઓ. નર્મદે હર. ઉપલેટાના જાણીતા શિક્ષણવિદ રાજેન્દ્રસિંહ ઝાલા દ્વારા ગુજરાતમાં લિખિત પુસ્તક AIN ઇનર વોઇસનું વિમોચન કરાયું. ઉપલેટાના તાલુકાની એકમાત્ર CBSE સ્કૂલ ધ મધર ઇન્ટરનેશનલ સ્કૂલના ડિરેક્ટર જાણીતા શિક્ષણવિદ રાજેન્દ્રસિંહ ઝાલા દ્વારા ગુજરાતી ભાષામાં AIN ઇનર વોઇસ પુસ્તક લખવામાં આવ્યું હતું. આ પુસ્તકમાં આત્મજાગૃતિ અને AIનો અનોખો સંગમ રજૂ કરવામાં આવ્યો છે. આ પુસ્તકનું વિમોચન આજ રોજ સ્કૂલના વાર્ષિક ઉત્સવ પ્રસંગે ઉપલેટાના ટાઉન હોલ ખાતે તેમના પિતા વકેરાજસિંહ ઝાલા અને માતા કૃષ્ણાબા ઝાલા દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો અને નગરજનો હાજર રહ્યા હતા. આ પુસ્તક હાલ ઓનલાઈન એમેઝોન અને ફ્લિપકાર્ટ પર વાંચવાનું ઉપલબ્ધ છે. રાજેન્દ્રસિંહ ઝાલા કે જેઓ પ્રસિદ્ધ લાઈફ કોચ અને માર્ગદર્શક છે, તેમના દ્વારા લખાયેલા પુસ્તક AI અને ઇનર વોઇસ વાચકો માટે એક નવીન વિચાર યાત્રા રજૂ કરે છે. આ પુસ્તક માત્ર આધુનિક ટેકનોલોજી પર આધારિત નહીં, પરંતુ માનવીના આંતરિક અવાજ, આત્મજાગૃતિ અને આધ્યાત્મિક ગહનતાને AI સાથે સંકુલિત રીતે જોડે છે. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.